લેટ્સ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર રાઇઝ ઓફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયામાં બ્રિટિશર્સ કેવી રીતે આવ્યા અને એનું રૂલ એસ્ટાબ્લિશ્ડ કેવી રીતે કર્યું, that we see in this chapter, the rise of British rule in India from GSAB chapter 1, GSAB standard 9 chapter 1. Since the ancient period, India has enjoyed an incomparable position in the world due to its economical, cultural and religious inheritance. Inheritance means from the very long period. यानी આપણા જે ફોર ફાધર્સ છે એ લોકોના જમાનામાં પણ ઇકોનોમિકલ, કલ્ચરલ એન્ડ રિલિજિયસ પ્રોસ્પેરિટી હતી. બહુ પૈસે ટકે આપણા જે દાદાના જમાનામાં લોકો બહુ જ સુખી હતા. Due to the economical prosperity and cultural inheritance, yani India was economical yani related to money. પૈસાની બાબતમાં બહુ prosperous હતું India and cultural inheritance. So the people from the different nations of the world came to India. એટલે કે ઇન્ડિયામાં ડિફરન્ટ નેશન્સના લોકો આવીને અહીંયા આગળ ટ્રેડ કરવા માટે આવ્યા, બિકોઝ એ જમાનામાં ઇન્ડિયાને સોની કી ચિડિયા કહેતા હતા. There was a lot of demand for the Indian spices, muslin, any type of very fine cloth, silk cloth and indigo. એટલે કે ઇન્ડિયાના જે મરી મસાલા હતા અથવા ઇન્ડિયાનું જે ક્લોથ હતું ઇન્ડિગો યાની ગળી, that also was a great demand in the European countries. Trade between India and Europe was carried out through the land route and sea route. એટલે કે ઇન્ડિયા અને યુરોપ વચ્ચેનો જે બિઝનેસ છે એ લેન્ડ રૂટ અને સી રૂટથી થતો હતો. And at the center of this route was Istanbul. એટલે કે રસ્તામાં લેન્ડ રૂટથી જાઓ કે સી રૂટથી જાઓ, વચ્ચે રસ્તામાં શું આવે? ઇસ્તંબુલ યાની કોન્સ્ટન્ટિનોપોલ ઇન ટર્કી. બટ કન્ક્વેસ્ટ ઓફ ધ કોન્સ્ટન્ટિનોપોલ ઇન 1453 યાની 1453માં જે ટર્કિશ મુસ્લિમ છે એણે કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધું. અહીંયા ટર્કિશ મુસ્લિમ છે, અહીંયા કોન્સ્ટન્ટિનોપોલ છે, લેન્ડ રૂટથી આવે કે સી રૂટથી આવતા હતા એ લોકોને રસ્તામાં કોન્સ્ટન્ટિનોપોલ આવે જો બ્રિટિશર્સને ઇન્ડિયા આવવું હોય તો, રાઈટ. પણ ટર્કિશ મુસ્લિમે આ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધું, એટલે કે બ્રિટિશર્સ લોકોને ત્યાંથી આવવા નહોતા દેતા. After the conquest of Constantinople in 1453 AD by the Turkish Muslim, the sea route through Constantinople yani Istanbul was closed. એટલે કે ઇસ્તંબુલથી ઇન્ડિયા આવવાનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો. Closed for the Europeans. Since they could not do without the spices, they could not live without spices. એમને સ્પાઇસીસ એટલે કે મરી મસાલાની જરૂર હતી, એના વગર એ લોકો હવે જીવી નહોતા શકતા. સો યુરોપિયન felt compelled, yani compulsory, એના માટે compulsory હતું to discover a new sea route to India. So an era of geographical discoveries began. yani geographical discoveries એટલે કે ઇન્ડિયા આવવાનો નવો રસ્તો શોધવાનો. હવે ખબર જ નથી દરિયો તો વિચારો કે તમે ઓશન ઉપર ઊભા હોય, તમને શું ખબર પડે કે કયા રસ્તે જઈએ તો ઇન્ડિયા આવશે, રાઈટ. સો ઇન્ડિયા આવવાનો નવો રસ્તો એ લોકોએ શોધવાનું શરૂ કરી દીધું. આ ઇન્ડિયા આવવાનો ઇન્ડિયાનો નવો રસ્તો છે. ઓકે, ડિસ્કવરી ઓફ સી રૂટ ટુ ઇન્ડિયા યાની ડિફરન્ટ જે સેલર હતા એને ટ્રાય કરી ઇન્ડિયા આવવાની. વિથ ધ ઇન્સ્પિરેશન, એન્કરેજમેન્ટ એન્ડ ઇકોનોમિક હેલ્પ ફ્રોમ ધ પોર્ટુગીઝ કિંગ, એટલે કે પોર્ટુગીઝના જે કિંગ હતા પ્રિન્સ હેનરી, એમણે ઇન્સ્પાયર કર્યા, એન્કરેજ કર્યા અને પૈસા, હું તમને પૈસા આપું, તમે જાઓ ઇન્ડિયા જવાનો નવો રસ્તો શોધો. Some brave people began efforts to discover new sea route to India. Many great men tried to discover sea route to India, namely Bartholomew Diaz, who discovered the Cape of Good Hope. And એને શું ડિસ્કવર કર્યું? Cape of Good Hope. With the economic assistance મતલબ હેલ્પ. કોણે પૈસાની હેલ્પ કરી? કારણ કે અહીંયાથી આટલું મોટું સી રૂટમાં ઇન્ડિયા આવું તો પૈસા તો કેટલા બધા જોઈએ. તો ઇકોનોમિક અસિસ્ટન્સ ફ્રોમ ધ કિંગ ઓફ સ્પેન
એટલે કે સ્પેનના જે કિંગ હતા એની હેલ્પથી ક્રિસ્ટોફર કોલમ્બસ began his adventure of discovering a new sea route. In 1942, ક્રિસ્ટોફર કોલમ્બસે એકચ્યુઅલી શું શોધ્યું હતું? 1942, which again came to a stop an island presently known as વેસ્ટ ઇન્ડિઝ. એટલે કે એણે શું ડિસ્કવર કર્યું? વેસ્ટ ઇન્ડિઝ ડિસ્કવર કરી, પણ એને હતું કે હું ઇન્ડિયા પહોંચી ગયો. Situated in Atlantic Ocean, Christopher Columbus, who had believed throughout his life, એની પોતાની પૂરી લાઈફમાં એવું બિલીવ કરતો હતો કે he had discovered a new sea route to India, but had actually discovered ન્યુઝીલેન્ડ. એણે વેસ્ટ ઇન્ડિઝની અંદર ન્યુઝીલેન્ડ છે ડિસ્કવર કર્યું હતું, એકચ્યુઅલી ઇન્ડિયા નહોતું. Since this clarification was made by Amerigo Vespucci, this new land began to be known as America. Okay, અને આ જે since this clarification was made by American Vespucci, this new land began to be known as America. એટલે કે એણે આવું જે ક્લેરિફિકેશન કર્યું કે ભાઈ તે ઇન્ડિયા નથી ડિસ્કવર કર્યું, તે તો વેસ્ટ ઇન્ડિઝ ડિસ્કવર કર્યું છે, અને West Indies and new land is known as discover a new land since the clarification was made by Amerigo Vespucci, and this new land began to be known as America. The Portuguese sailor, બીજા એક આવ્યા પોર્ટુગીઝના સેલર વાસ્કો દ ગામા, discovered the sea route to India in 1498 AD. This is a very important date, કારણ કે વાસ્કો દ ગામા ના આવ્યો હતો, બ્રિટિશર્સ બી ના આવ્યા હોત, રાઈટ? So Portuguese sailor Vasco da Gama discovered the sea route to India in 1498 AD. When he reached ક્યાં આવ્યા? Calicut, यानी कलकत्ताની અંદર. Calicut in the western coast of, no, not a Calicut, is a Calicut, કારણ કે કલકત્તા તો ઈસ્ટર્ન કોસ્ટમાં આવે ને, અહીંયા ઈસ્ટર્ન કોસ્ટમાં આવે, અહીંયા Calicut નીચે. Calicut in western coast of India. With the help of Indian sailor, he was welcomed by the king Zamorin. અને ત્યાં કયો કિંગ હતો એ વખતે જેણે વાસ્કો દ ગામાને વેલકમ કર્યું? That was the king Zamorin, and allowed it to carry out the business there. અને એણે બિઝનેસ કરવાની ત્યાં પરમિશન આપી. Thus, this is considered to be an important event in the world, as this opened the door for the other Europeans to come to India. એટલે કે આ જે ઇવેન્ટ હતી હિસ્ટ્રીમાં બહુ ઇમ્પોર્ટન્ટ હતી કે ઝામોરિન જે કિંગ છે એણે પરમિશન આપી, તો that opened the door for the other European to come and trade with the India. The arrival of Europeans to India, arrival of British and establishment of trade centers. સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા, કારણ કે વાસ્કો દ ગામા વોઝ પોર્ટુગીઝ, નોટ બ્રિટિશર્સ. સૌથી પહેલા આવ્યો તો વાસ્કો દ ગામા, એ પોર્ટુગીઝ હતો. The Portuguese were the first to arrive in India for the trade after the discovery of the sea route to India. Within a span of 100 years, એ લોકો 100 years સુધી ઇન્ડિયા સાથે એ ટ્રેડ કરતા રહ્યા. Portuguese took control of several territories. એણે ઇન્ડિયામાં આવીને એણે કેટલી બધી ટેરેટરીઝ એટલે એરિયા છે, એ took control, એનો કંટ્રોલ એના હાથમાં લઈ લીધો હતો. લાઈક દીવ, દમન, ગોવા. આજે સૌથી છેલ્લે બ્રિટિશર્સ જતા રહ્યા 1947માં, તો પણ ગોવા તો પોર્ટુગીઝના કંટ્રોલમાં હતું. દીવ, દમન, ગોવા, કોચી, મલાકા એક્સેટ્રા. ઇન્સ્પાયર્ડ બાય ધ પોર્ટુગીઝ સક્સેસ, હવે પોર્ટુગીઝ આવ્યા, 100 years સુધી ઇન્ડિયામાં રહ્યા, એ લોકો એટલા બધા પૈસા બનાવવા લાગ્યા, એટલે કે એનીથી ઇન્સ્પાયર થઈ ગયા પોર્ટુગીઝથી. ઇન ટ્રેડ ધ ડચ, સેકન્ડ કોણ આવ્યા? હોલેન્ડથી ડચ લોકો આવ્યા, એન્ડ ડેનિશ લોકો આવ્યા. ડચ એન્ડ ડેનિશ ફ્રોમ ધ ડેનમાર્ક અરાઇવ ઇન ઇન્ડિયા ફોર ટ્રેડ. પછી હવે ઇંગ્લિશ ટ્રેડર્સ એસ્ટાબ્લિશ્ડ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની to carry out the trade in India in 1600 AD. When the Queen Elizabeth of
England gave the permission to East India Company to carry out the trade with the eastern countries. હા એટલે એ ટાઈમમાં જે ક્વીન એલિઝાબેથ હતી ને એ લોકો વેસ્ટમાં છે, આપણે ઈસ્ટર્ન કન્ટ્રીઝ છે, તો ક્વીન એલિઝાબેથે પરમિશન આપી કે હા યુ કેન ગો ઇન ઈસ્ટર્ન કન્ટ્રીઝ એન્ડ કેરી આઉટ ધ ટ્રેડ વિથ ધ ઈસ્ટર્ન કન્ટ્રીઝ. ધ ફર્સ્ટ શિપ અંડર ધ લીડરશિપ ઓફ કેપ્ટન વિલિયમ હોકિન્સ, પહેલું શિપ યુરોપિયન, જો હવે બ્રિટિશર્સ કઈ રીતે ઇન્ડિયા આવ્યા અને ક્યાં આવ્યા, પહેલું કેપ્ટન વિલિયમ હોકિન્સ અરાઇવડ ઇન સુરત, બટ ડ્યુ ટુ ધ ડોમિનન્સ એટલે ત્યાં એનો પાવર હતો, ડોમિનન્સ મતલબ પાવર એન્ડ પોઝિશન ફ્રોમ ધ પોર્ટુગીઝ, કારણ કે પોર્ટુગીઝ તો ઓલરેડી પહેલેથી આવી ગયેલા હતા, એટલે કે ત્યાં પોર્ટુગીઝનું ડોમિનન્સ હતું, પોર્ટુગીઝ લોકોનું પાવર હતું. દે વર નોટ અલાઉડેડ ટુ એસ્ટાબ્લિશ ધેટ ટ્રેડ ધેર, એટલે કે એમને ત્યાં કોઈ ટ્રેડ કરવાની પરમિશન ના મળી કારણ કે પોર્ટુગીઝ પહેલેથી ત્યાં હતા. બટ ફાઇનલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ગોટ ધ પરમિશન ફ્રોમ ધ મુઘલ એમ્પરર, કારણ કે ત્યારે તો મુઘલ્સ હતા ઇન્ડિયામાં 1600 AD. મુઘલ એમ્પરર જહાંગીર, and thus the British East India Company established its first trade center અથવા first કોઠી in Surat in 1613 AD. યાની જહાંગીર છે, જહાંગીરની પરમિશનથી 1630 AD માં બ્રિટિશર્સે એની પહેલી કોઠી છે એ સ્ટાર્ટ કરી સુરતમાં. Initially the company established its trade center in Surat, Bharuch and Ahmedabad. But due to the strong presence of the Maratha, ગુજરાતની અંદર એ વખતે મરાઠાસ હતા અને આ તો બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત છે, 1600 ADની વાત છે, ત્યારે તો બધા લોકલ રાજા હતા. Strong presence of Maratha in this region, the company sensed danger to its existence. એની મરાઠાનું ત્યાં વર્ચસ્વ હતું એટલે એ લોકોને એવું સેન્સ થઈ ગયું ડેન્જર કે ના ભાઈ અમારું અહીંયા કંઈ ચાલશે નહીં, and hence move towards the south and east. અને સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં જતા રહ્યા. સાઉથ ઇસ્ટ ડિરેક્શન એટલે અહીંયા સાઉથ અને ઇસ્ટ ડિરેક્શનમાં અહીંયા, રાઈટ, where they set their centers and Machilipattam in Andhra Pradesh, St. George in Chennai and Fort William in Kolkata and Mumbai become their headquarter in 1687 AD. એટલે કે ગુજરાતમાંથી નીકળી ગયા. ગુજરાતમાંથી કેમ નીકળી ગયા? કારણ કે ત્યાં મરાઠાનું ડોમિનન્સ હતું એટલે એ લોકોને એવું લાગ્યું કે સેન્સ સમ ડેન્જર ફોર ધેર એક્ઝિસ્ટન્સ. ધ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની, એની ફ્રેન્ચ લોકો, અરાઇવડ ઇન ઇન્ડિયા ફોર ટ્રેડ 1668 AD and eventually set up their trade center in Mahe, Karaikal, Pondicherry, Chandranagar, Machilipattam, etc. In the 18th century, the English and the French were constantly busy establishing their rule in entire world. In the 18th century ની અંદર બ્રિટિશ અને ફ્રેન્ચ બંને, ફ્રેન્ચ પીપલ અને બ્રિટિશ પીપલ બોથ આર કોન્સ્ટન્ટલી બિઝી ઇન એસ્ટાબ્લિશિંગ ધેર રૂલ ઇન ધ વર્લ્ડ એન્ડ કન્ક્વેર મતલબ જીતવું, મોર એન્ડ મોર ટેરિટરીઝ એની એરિયા. Between 1746 and 1763 there were the three Karnataka war between the French East India Company and British East India Company. એટલે કે ફ્રેન્ચ પીપલ અને બ્રિટિશ પીપલ વચ્ચે કેટલી વારે 3 times કર્ણાટકા વોર થયા. હવે ધીમે ધીમે જુઓ તમે, બધા પોર્ટુગીઝ બી આવેલા, ડચ લોકો આવેલા, ફ્રેન્ચ લોકો આવે, તો બ્રિટિશર્સ કેમ ઇન્ડિયામાં રહ્યા એ પણ બતાવે છે કે ફ્રેન્ચ અને બ્રિટિશ બંને 18th સેન્ચુરીની અંદર ઇન્ડિયામાં આવ્યા હતા, પણ બંને વચ્ચે પોતાનું રૂલ એસ્ટાબ્લિશ કરવા માટે 3 વોર થયા ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચે. દેટ ઇઝ ધ કર્ણાટકા વોર. British East India Company in India, in which the French East India Company lost. એટલે કે ત્રણેય વખતે વોરમાં હારી ગયા. Thus it became easy, making easy for the Britishers for the expansion of the British East India Company in India. એટલે ફ્રેન્ચ લોકો તો ગયા,
કારણ કે પહેલા ઇન્ડિયા અને બ્રિટિશર્સ અને ફ્રેન્ચ પીપલ વચ્ચે વોર થયું, એમાં ફ્રેન્ચ લોકો હારી ગયા. Thus, at the end of this battle for the power, the Portuguese left. French people मतलब Portuguese people were left with દીવ, દમણ એન્ડ ગોવા. એટલે એની પાસેથી બીજી બધી ટેરેટરી જતી રહી ફ્રેન્ચ પોર્ટુગીઝ પીપલ સાથે. એની પાસે ખાલી 3 જ ટેરેટરી વધી, દીવ, દમણ અને ગોવા. While French had their trade centers at Chandranagar, Mahe, Karaikal and Pondicherry, meanwhile the Dutch had to leave forever. એટલે ખાલી જે પોર્ટુગીઝ પીપલ હતા એની પાસે દીવ, દમન એન્ડ ગોવા, while French had their trade centers. પોર્ટુગીઝ પાસે દીવ, દમન અને ગોવા, ફ્રેન્ચ પીપલ પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ એન્ડ પોન્ડિચેરી, અને ડચ પીપલ તો ફોરએવર જતા રહ્યા. એટલે કેટલા લોકો? ડચ તો જતા રહ્યા. આ હતા પોર્ટુગીઝ. પોર્ટુગીઝ પાસે 3 ટેરેટરીઝ હતી. ફ્રેન્ચ પીપલ પાસે 1, 2, 3, 4 ટેરેટરીઝ. સો ઓનલી બ્રિટિશર્સ પાસે વધારે ટેરેટરી હતી. નાઉ બેટલ ઓફ પ્લાસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આ સૌથી વધારે પૂછાય છે એક્ઝામમાં. બેટલ ઓફ પ્લાસી કોની વચ્ચે થયું હતું? સિરાજુદ્દૌલા વોઝ રૂલિંગ ઓવર બેંગાલ, a very powerful king. Due to his impulsive nature, impulse मतलब કોઈને બધાને ઓપોઝ કરે, કોઈને વેલકમ ના કરે. Due to his impulsive nature, he had some opponent in the state. એટલે કે એના જ મતલબ બેંગાલમાં ની આજુબાજુના બીજા બધા રાજાઓ પણ એના ઓપોઝમાં હતા. During this period, the British East India Company built a fortress around the trade center in Kolkata on pretext of security reason. Pretext એટલે reason, બહાનું. પ્રિટેક્સ એટલે બહાનું, એટલે કે સિક્યુરિટીનું બહાનું આપીને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ એના ફોર્ટની આજુબાજુમાં શું બનાવે છે? એક વોલ, ફોર્ટિસ બનાવે. ફોર્ટિસ મતલબ દિવાલ બનાવે. એ જે ટ્રેડ સેન્ટર્સ છે એની આજુબાજુમાં દિવાલ બનાવવા લાગ્યા, બહુ ઊંચી સિક્યુરિટીના બહાને. વિધાઉટ ટેકિંગ પરમિશન ઓફ નવાબ, જે સિરાજુદ્દૌલા છે એની પરમિશન લીધા વગર. But the Nawab Sirajuddaulah destroyed the fortress. એટલે કે એને ફોર્ટ્રેસ મતલબ એ જે ફોર્ટ બનાવ્યું હતું ને એની જે ટ્રેડ સેન્ટર છે એની આજુબાજુનું જે ફોર્ટ બનાવ્યું એને તોડી નાખ્યું. When this news reached Madras, Chennai, small army of the company, કારણ કે એનું મેઇન સેન્ટર હતું ચેન્નઈમાં, એટલે ચેન્નઈમાં ખબર પડી એટલે કે ત્યાંથી સ્મોલ આર્મી ઓફ ધ કંપની લેડ બાય રોબર્ટ ક્લાઇવ. હવે યાદ રાખજો, પહેલું જે પ્લાસીનું જે બેટલ છે કોની વચ્ચે થયું? સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું. તો જે ચેન્નઈ છે ત્યાંથી એક નાનું આર્મી આવ્યું કંપનીનું, વિથ ધ હેડ ઓફ રોબર્ટ ક્લાઇવ, રીચ્ડ બેંગાલ ઇન ઓર્ડર ટુ હેલ્પ ધ કોલકાતા ટ્રેડ સેન્ટર. એટલે કે કલકત્તાની અંદર એનું ટ્રેડ સેન્ટર છે જેની આજુબાજુમાં દિવાલ બનાવતા હતા, ફોર્ટ બનાવતા હતા, એની હેલ્પ કરવા માટે. In spite of the army of East India Company being strong, એની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી બહુ સ્ટ્રોંગ હતી, they realized, એમને એવું થયું કે it was not easy to defeat the Nawab's army. So Robert Clive resorted to treachery. Treachery मतलब એક ષડયંત્ર બનાવ્યું. A conspiracy was planned. કોન્સ્પિરેસી એટલે ષડયંત્ર બનાવ્યું. પ્લાન ઇન ઓર્ડર ટુ ડિફીટ ધ નવાબ, એટલે કે નવાબને હરાવવા માટે એક એણે પ્લાન બનાવ્યો. ઇન વિચ ધ નવાબ, જે બેંગાલના જે નવાબ હતા સિરાજુદ્દૌલા, એના કમાન્ડર ઇન ચીફ મીર જાફર, એટલે કે એના કમાન્ડર ઇન ચીફ મીર જાફર એન્ડ શેઠ અમીચંદ વોઝ કોક્સ્ડ ટુ જોઈન. એટલે એ લોકોને શું કર્યું? કોક્સ્ડ ટુ જોઈન મતલબ એને એ કોન્સ્પિરેસી એટલે મતલબ એ જે ષડયંત્ર છે એમાં જોઈન થવા માટે એ લોકોને ઇન્વાઇટ કર્યા. ઓન ધ પ્રિટેક્સ દેટ ધ નવાબ ઇઝ અનનેસેસરીલી હેરેસિંગ ધ પીપલ. અને પ્રિટેક્સ કર્યું એટલે ખોટું એમને એવું સમજાવવામાં આવ્યું કે નવાબ છે ને એ
કારણ વગરના બધા માણસોને હેરાન કરે છે. એટલે અ વોર વોઝ ડિક્લેર્ડ એટ ધ ગ્રાઉન્ડ નિયર ધ વિલેજ નેમ્ડ પ્લાસી. એટલે કે એ વિલેજનું નામ છે પ્લાસી, એટલે પ્લાસી વિલેજની નજીક એ ગ્રાઉન્ડમાં એક વોર થયું. The Battle of Plassey was fought on 23rd of June 1757 AD. The battlefield of Plassey is situated 38 km from Murshidabad in Murshidabad in West Bengal. According to plan, Mir Jafar lost the battle. Sirajud-Dowla was defeated. એટલે કે સિરાજુદ્દૌલા હારી ગયા. સિરાજુદ્દૌલા કોણ હતા? સિરાજુદ્દૌલા was the Nawab of Bengal, was defeated. Due to Robert Clive's treachery, the Battle of Plassey ended in just half a day. અડધા જ દિવસમાં એ બેટલ તો ખતમ થઈ ગયું. The company as a result got a freehold over 24 parganas. Parganas मतलब एरिया. 24 નાના નાના જે એરિયાઝ હતા એના એ ફ્રી હોલ્ડર થઈ ગયા, મતલબ એના માલિક થઈ ગયા. મીર જાફર, હવે જે એનો કમાન્ડર ઇન ચીફ હતો એને મીર જાફર વોઝ મેડ ધ નવાબ ઓફ બેંગાલ. એને રાજા બનાવી દીધો, કમાન્ડર ઇન ચીફ હતો એના. Thus, the foundation of the company's rule in India was laid with the Battle of Plassey in 1757. है इंडियाની અંદર એ લોકોનું રૂલ ફાઉન્ડેશન થઈ ગયું. ફાઉન્ડેશન મતલબ એનું રૂલ છે સ્ટાર્ટ થયું because of the Battle of Plassey. So it is very important as historically. Now Battle of Buxar. હવે મીર જાફરને તો રાજા બનાવી દીધો, એના કમાન્ડર ઇન ચીફને. Britishers made Mir Jafar the Nawab of Bengal under different pretexts, tried to extract plenty of wealth from him. અને બહુ બધા પૈસા જે અને પ્રિટેક્સ એટલે કોઈ પણ બહાનું કરીને એની પાસેથી બહુ બધા પૈસા પડાવવા લાગે. ભાઈ જો તને અમે રાજા બનાવ્યો છે, તું તો કમાન્ડર ઇન ચીફ હતો. Due to their greed to gain more power, the East India Company managed to dethrone Mir Jafar and made Mir Qasim the Nawab of Bengal. હવે એને મોર એન્ડ મોર પાવર જોતો હતો એટલે એને મીર જાફરને બી ડિથ્રોન કરી નાખ્યો, એને બી રાજામાંથી નીકાળી દીધો અને મીર કાસિમને રાજા બનાવી દીધો. મીર કાસિમ proved to be more ambitious than મીર જાફર. હવે મીર કાસિમ તો એનાથી બી માથું ભાંગે એવો નીકળ્યો. મોર એમ્બિશિયસ, એના કરતાં પણ મોર એમ્બિશિયસ હતો. એમ્બિશિયસ એટલે એના કરતાં પણ એની ઈચ્છાઓ ખ્વાબ વધારે હતા મીર જાફર કરતાં. એન્ડ thus become a threat for the company. એટલે એ તો કંપની માટે થ્રેટ થઈ ગયો, કંપની માટે એક મતલબ એ થ્રેટન થવા લાગી કંપની, એનાથી ડરવા લાગી. હેન્સ મીર કાસિમ વોઝ રિમૂવ્ડ. પાછો મીર કાસિમને કાઢી નાખ્યો એન્ડ મીર જાફરને ફરીથી રાજા બનાવી દીધો. અગેન મેડ ધ નવાબ. અને મીર કાસિમ તો ફરેલું હતું. સો મીર કાસિમ ટુક રેફ્યુજ વિથ ધ નવાબ ઓફ અવધ. રેફ્યુજ કરવું મતલબ એનો બદલો લેવો. મીર કાસિમ ટુક રેફ્યુજ વિથ ધ નવાબ ઓફ અવધ. ડ્યુરિંગ ધીસ ટાઈમ મુઘલ એમ્પરર શાહ આલમ હેડ કમ ટુ અવધ. એ અવધ આવ્યા હતા. During this time, the Mughal Emperor Shah Alam had come to Awadh, so all three of them decided to join the hands and fight with the East India Company. समझ में आयो? मीर कासिम, નવાબ ઓફ અવધ, રેફ્યુજ વિથ નવાબ ઓફ અવધ. એટલે કે રેફ્યુજ થઈ ગયો મતલબ ત્યાં જતો રહ્યો. મીર કાસિમ છે એને તો કાઢી મૂક્યો. રેફ્યુજી એટલે સમજમાં આવે છે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું, એમ જતું રહેવું. એટલે કે મીર કાસિમ ટુક રેફ્યુજ વિથ નવાબ ઓફ અવધ ડ્યુરિંગ ધીસ મુઘલ એમ્પરર શાહ આલમ. એટલે કે મીર કાસિમ, નવાબ ઓફ અવધ અને શાહ આલમ, આ ત્રણેય જણા ભેગા થઈને three of them decided to join hands and fight the company
યુનાઇટેડલી એન્થસ ડિક્લેર અ વોર, એટલે કે મીર કાસિમ, નવાબ ઓફ અવધ એન્ડ મુઘલ એમ્પરર શાહ આલમ. 3 is very important. 1, 2 and 3. They declare a war. At Buxar, East India Company fought against the United Army in 1764, 22nd of October 1764, in which the United Army lost. એટલે કે એનું જે યુનાઇટેડ આર્મી હતું મીર કાસિમ છે હારી ગયો. Thus the company got the દિવાની રાઇટ્સ. દિવાની રાઇટ્સ મતલબ રાઇટ ટુ કલેક્ટ ધ રેવન્યુ, એટલે કે એની પાસે બીજા રાઇટ્સ પણ આવી ગયા. હવે અવધનો બી રાજા બની ગયા, રાઈટ, ટુ બેંગાલ, બિહાર એન્ડ ઓરિસ્સા, એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જે રેવન્યુ કલેક્ટર, ટેક્સ કલેક્ટ કરવાનો જે રાઇટ હતો એ એની પાસે આવી ગયો. ચલો અહીંયા રાખીએ.